વડોદરાથી સમાચાર વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વખતે પણ વિવાદમાં કાદવ કીચડને લઈને ખેલૈયાઓ થયા છે પરેશાન। કીચડને કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા। દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા હાય હાયના નારા। ચાલુ ગરબામાં ખેલૈયાઓ રિફંડના નારા પણ લગાવ્યા હતા। ગ્રાઉન્ડમાં કીચડ હોવાથી ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમવાની નોબત આવી હતી। વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વખતે પણ વિવાદમાં સપડાયા છે। જી હા, કારણ કે કાદવ કીચડને લઈને ખેલૈયાઓ પરેશાન થયા હતા। કીચડને કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં ગરબા રમવા પડ્યા હતા। વડોદરાથી સમાચાર દર વખતે વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં હોતા હોય છે કોઈ ને કોઈ કારણોસર। આ વર્ષે પણ યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં સપડાયા છે। કાદવ કીચડને લઈને ખેલૈયાઓ પરેશાન થયા છે। કીચડને કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા છે। દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા છે હાય હાયના નારા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, વડોદરાના યુનાઇટેડ વેના ગરબા દર વર્ષે વિવાદમાં રહેતા હોય છે કોઈ ને કોઈ કારણસર, અને આ વર્ષે પણ વિવાદમાં સપડાયા છે કારણ કે કાદવ કીચડની ફરિયાદ કરવામાં આવી છે કે કારણ કે અહીંયા મેદાનમાં ખૂબ જ કાદવ કીચડ છે, જેના કારણે ખેલૈયાઓ અહીંયા સારી રીતે ગરબા રમી જ ના શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું હતું। શું કહેશો? બરખત, તમારી બિલકુલ સાચી વાત છે। યુનાઇટેડ ગરબા એક વખત વડોદરાની સ્થાન કહેવાતી હતી, પરંતુ કેટલાક ઘણા વર્ષોથી વિવાદોમાં સપડાય છે। પ્રજાજનો પાસે મસ્ત મોટા પૈસા લઈ અને એક ટ્રસ્ટના નામે એક નવરાત્રીમાં ધંધો યુનાઇટેડ કરે છે। તેનું ઉદાહરણ તમને દેખાઈ રહ્યું છે, કારણ કે ગયા વર્ષે પણ ભારે વરસાદના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો પડ્યો હતો। હમણાં થોડા દિવસ પહેલા આ ગરબાના પાસ લેવા માટે અમને તાઇફો કર્યો હતો, જેના કારણે 2-3 પ્રજાજનોનું નુકસાન, શારીરિક નુકસાન પણ થયું હતું। આ યુનાઇટેડ ગરબા સામે સરકારે બેન લાવવો જોઈએ, તાત્કાલિક એમના ગરબા બંધ કરાવવા દેવા જોઈએ, અને જે પ્રજાજનોએ પૈસા લીધા, પાસના પૈસા ખરીદ્યા છે, એમને પાસના રિફંડ આપવું જોઈએ। તમે એક વિચાર કરો કે આટલા મોંઘા 5,000 થી 6,000 રૂપિયા લઈ અને ગરબા રમવા પ્રજા આવે, અને તદ ઉપરાંત એમને કોઈ સારવાર, કોઈ સગવડ ના મળે, તો વિચાર કરો કે ફૂડ કોર્ટમાં ગરબા રમવા પડે, એ કેટલી બધી આ શરમજનક બાબત છે। કારણ કે તમને જણાવી દઉં કે આયોજકોને પહેલેથી ખબર હતી કે આ વખતે ભારે વરસાદ પડવાનો છે, હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું આ લોકોએ આગોતરું આયોજન કર્યું નહીં। ફક્ત પૈસા કમાવાના ઉદ્દેશથી નવરાત્રીમાં આ લોકો ધંધો કરી દીધો છે। સરકારે તાત્કાલિક યુનાઇટેડ પર બેન લાવી દેવી જોઈએ, અને જે ગરબાના જે રિફંડ, જે ખેલૈયાઓ જે રમવા આવવાના પાસ કર્યા છે, રિફંડ આવી કરી અને અમને એક લપડાક મારવી જોઈએ, એવી માહિતગાર સ્ત્રોત દ્વારા માહિતી મળી રહી છે। જી બિલકુલ થી ઉમંગજી, આમાં આવા ઘણા બધા આયોજકો જે છે જેઓ દ્વારા ખાલી પૈસાની કમાણી માટે આવી રીતે ગરબાનું આયોજન કરી દેવામાં આવે છે, પરંતુ ત્યાં પછી જોવા જઈએ તો પૂરતી સુવિધા હોતી નથી। એવી ઘણી બધી ફરિયાદો દર વર્ષે આવતી હોય છે। એમાંનું નામચીન આ એક યુનાઇટેડ વે ગરબો, ત્યાં પણ દર વર્ષે કોઈને કોઈ વિવાદ સપડાતો હોય છે। જે પ્રમાણે થોડા દિવસ આપણે જોયું કે ત્યાં પણ આને પાસ લેવા માટે જે પ્રમાણે લાઈનો લાગી હતી અને મોટા જે ફી હતી પાસની એ લેવામાં આવી, પરંતુ અહીંયા કોઈ સુવિધા જ નહીં। એટલે કે ખેલૈયાઓ જે આ 9 દિવસની રાહ જોતા હોય છે દર વર્ષે ક્યારે આવશે નવરાત્રીના 9 દિવસ, અને ત્યારે પછી કોઈ સુવિધા જ અહીંયા ના મળે, અને જ્યાં જમવાનું ફૂડ હોય એટલે કે ત્યાં ફૂડ કોર્ટમાં જઈને ગરબા રમવા પડે, તો ત્યાં માતાજીને આરાધના કઈ રીતે કરી શકાય? તો ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે આ લોકો જે યુનાઇટેડ વેના પાસીસ ખરીદતા હશે તે લોકો હવે અહીંયાના પાસ નહીં ખરીદે અને લોકો અહીંયા જવાનું ટાળશે, એવું પણ લાગી રહ્યું છે ને હવે? બસ, તમારી બિલકુલ સાચી વાત છે। પ્રજાજનોનો હવે આ જે લોકો યુનાઇટેડ વે ગરબાનો જે દાદાગીરી કહેવાય કે મન મૂકીને પૈસા લેવાના અને સગવડ ખેલૈયાઓને કોઈ પણ નહીં આપવાની, એના સમૂહ પ્રજા ટુકડો બાયો ચડાવશે। બી ઇન્ડિયા ટીમે નક્કી કર્યું છે કે આ યુનાઇટેડ વિરુદ્ધ પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનર વિરુદ્ધ રૂબરૂ જઈ અને મૌખિક રજૂઆત કરશે કે આ ગરબા તાત્કાલિક બંધ કરાવો, અને જેથી આ જે યુનાઇટેડ ગરબાના આયોજકો છે જે મનમાની દર વર્ષે કરે છે તેમને સબક મળે। બી તરફ જણાવી દઉં કે નવરાત્રી હવે એક ધંધો થઈ ગયો છે,
ટ્રસ્ટના નામે ટ્રસ્ટ બનાવી અને ધંધો કરે છે. તમે સુરત શહેરમાં જુઓ કે મોટા મોટા એસી ડોમ, વોટરપ્રૂફ ડોમ બનાવે છે. પ્રજા ભલે જે પૈસા આપવા તૈયાર છે નવરાત્રીમાં, પરંતુ પ્રજાને સગવડ મળે છે. એવી રીતે આ વર્ષે પણ તમને ખબર છે કે અમદાવાદમાં બી આ ડોમમાં ગરબા રમવાની શરૂઆત થઈ છે. તો વડોદરા શહેરમાં કેમ નહીં? હવામાન વિભાગ આટલું સચોટ આગાહી કરે છે કે આ દિવસે ભારે વરસાદ પડશે, આ દિવસે બધે વરસાદ પડશે, છતાં પણ આયોજકો ખાલી પૈસા, ખાસ કરીને યુનિટીની વાત કરું કે ખાસ કરીને ખાલી પૈસા કમાવાનો ધંધો બનાવી અને પ્રજાને ખેલૈયાઓને મૂર્ખતા બની અને આ પૈસા ઉઘરાવાનો ધંધો જ કર્યો છે. તેથી આ યુનાઇટેડ વેને સબક શીખવાનો સમય આવી ગયો છે. તાત્કાલિક એમના ગરબાની પરવાનગી રદ કરી અને એમને એક લપડાક મારવી જોઈએ એવું દેખાઈ રહ્યું છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં સપડાશે. અહીંયા કાદવ કિચન લઈને ખેલૈયાઓ પરેશાન હતા. ફૂડ કોર્ટમાં ગરબા રમવાની નોબત આવી હતી. ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓમાં ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે.